दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ હર રોજ આપની વચ્ચે આવું છું. આજે પણ આવ્યો છું. આપણી ચેનલ આવો કુછ નયા કરે, આપણે કંઈક નવું કરીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. સૌથી પહેલાં આપણો મંત્ર વિશ્વાસઘાતથી હંમેશા બચવું જરૂરી છે. સમાચારની શરૂઆત કરીએ. એક જ મુદ્દો છે, અને એટલા માટે કે આજે ગુજરાતમાં ગઈકાલે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી જે ગુજરાતથી છે, નરેન્દ્રભાઈ મોદી, 5 રાજ્યોની ચૂંટણી પતી ગઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાતમાં પતી ગઈ. સાહેબ, તમે સમજો કે 6.5 થી 7 કરોડની જનતા, એમાં હું કશું ના સમજીએ તો પણ 1 કરોડથી 1.5 કરોડથી વધારે ખેડૂતની સંખ્યા હશે. અને તમે જ્યારે પણ માનનીય પ્રધાનમંત્રીનું પ્રવચન સાંભળો કે મન કી બાત, તેમની એક જ વાત હોય કે આ ખેડૂતોની સરકાર છે. જો ખેડૂતોની સરકાર છે તો હું જે કહેવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળો. ખેડૂતની આવક ડબલ નથી થઈ મિત્રો, પણ મુશ્કેલી બમણી જરૂર થઈ છે. કઈ રીતે? સાંભળો. ધરતીપુત્રોને મોંઘવારીની અમૃત ભેટ આપી છે. ખાતરના ભાવમાં 700 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો, કારણ કે 5 રાજ્યોની ચૂંટણી પણ પતી ગઈ છે અને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ પતી ગઈ છે, ને બધા ખેડૂતોએ મત પણ આપી દીધા છે. હવે હમણાં કોઈ મતની જરૂર નથી. એટલે તાત્કાલિક કેસમાં એક તરફ કેન્દ્ર રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના દાવાઓનું પેકેજિંગ કરી રહી છે, ત્યારે બીજી તરફ ડીએપી અને ડાય એમોનિયમ ફોસ્ફેટના ભાવમાં થયેલો તોતિંગ વધારાએ ખેડૂતની કમર તોડી નાખી છે. ₹1400માં મળતી ડીએપી 50 કિલોની થેલીનો ભાવ ₹2100 આંબી ગયો. ખાતર માટે લોન લેવી પડે તેવી દશા આજે ગુજરાતના ખેડૂતોના અને ભારતના ખેડૂતોની છે. મને એમ થાય છે કે સાલું 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે. બીજું બધું જવા દઈએ. 11 વર્ષથી કેન્દ્રમાં સરકાર છે. સાહેબ, મોસાળમાં મા પીરસનારી છે. ખેડૂતોના પાક વીમા બાબતે તો હજી આજ સુધી કોઈ જવાબ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નહીં આપે. ભલે 2016માં બોલ્યા હતા, પણ આજે નહીં આપે. પણ આ જે પરિસ્થિતિમાં આજે ગુજરાતમાં ખેડૂતો જીવી રહ્યા છે, પોતાની ખેતી કરી રહ્યા છે, એક બાજુ માવઠાને માર, બીજી બાજુ જે સરકારી સહાય હોય એમાં લાઈનમાં ઊભા રહી નોંધણી કરાવી, ત્રીજી બાજુ સેટેલાઇટથી મગફળી વાવી છે કે નહીં એની ગણતરી, જ્યારે સહાય નક્કી કરવામાં આવી તો એમાં 10,000 કરોડની વાત અને નુકસાન 50,000 કરોડ. કહેવાનો મતલબ એવો છે, આવી અનેક સમસ્યાઓની અંદરથી પાસ થઈ રહેલો ગુજરાતનો તાત એટલે આપણો ખેડૂત. મને એમ થાય છે કે આ 700 રૂપિયાનો ભાવ વધારો થવાથી ખેડૂત શું કમાઈ લે છે? અને વાત તો આપણે ખેડૂતને આવક બમણી થઈ જશે એવી વાત કરીએ છીએ. આવું કશું થતું નથી ગુજરાતમાં. એક તો ગ્લોબલ વોર્મિંગને કારણે ગમે ત્યારે માવઠું પણ થાય, વરસાદ પણ પડે, પાણી ભરાઈ જાય, નર્મદાની કેનાલો તૂટે તો ખેતરના ખેતર તણાઈ જાય. અને જ્યારે મદદની વાત આવે ત્યારે તમારા 14 હેક્ટર છે તો તમને 2 હેક્ટરના પૈસા આપવામાં આવશે. બાકીના 12 હેક્ટરના પૈસા જગતનો તાત એટલે જગતનો બેલી આપણો ભગવાન ઉપરથી આપે. સાચું, આપણે એવું માનીએ છીએ કે બધું જ સરકાર ન કરે, પણ સરકાર 2.5 લાખ કરોડ રૂપિયા જ્યારે જીએસટી આવતો હોય ત્યારે જગતનો તાત છે, જીડીપીનો એક ભાગ છે આપણા ગુજરાતનો કે દેશનો. તો પછી કેમ એની સામે આપણે ઓરમાયું વર્તન કરીએ છીએ?
આ એટલા માટે નથી કહેતો કે ખેડૂતોના મત લેવાના છે, આ એટલા માટે કહું છું કે ખેડૂતોએ વગર વિચારે મત આપ્યા છે. આ ગુજરાતના ખેડૂતોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, અને હજી આપતા રહેશે. કારણ કે આપણા ગુજરાતની અંદર ક્યારે પણ ચૂંટણી મુદ્દા ઉપર લડાતી નથી. પ્રજાના પીડાદાયક મુદ્દા, ધારો કે રોડ, રસ્તા, પાણી, ગટર, આરોગ્ય કે બીજી શિક્ષણ કે આ ખેડૂતની, આ કોઈ મુદ્દા ચૂંટણીમાં ગુજરાતમાં લાગે વળગતા નથી. સામાન્ય રીતે એનું કારણ શું? તો માત્ર ને માત્ર હિન્દુત્વની વાત, કોમવાદ ભડકાવો અને હિન્દુ મુસલમાનની વાત કરી અને આ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં રાજ કરી રહી છે. મતદારોને સમજાય તો સારી વાત છે, નહીં તો દરેકની જિંદગી જાય છે, આવતી નથી. દરેકની જિંદગી જાય છે, પણ હું એવું ચોક્કસ માનું છું કે સમજદારી સાથે જિંદગી જાય એને જિંદગી કહેવાય. બાકી આ જ રીતે જિંદગી જાય તો એને પણ જિંદગી કહેવાય. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.